ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. દરેક દેશના ઇતિહાસમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તે એક ઊંચી ઉડાન ભરવા માટે સજ્જ થાય છે. એક એવી ઉડાન જે દેશને નવી ઊંચાઈએ લઈ જાય, વિકાસના નવા પરિમાણો સ્થાપિત કરે, બીજા માટે એક મિસાલ બનીને ઉભરી આવે અને વિકાસશીલ રાષ્ટ્રથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ પ્રયાણ કરે. અને ભારત માટે આ તબક્કો છે આવનારા 25 વર્ષ, એટલે ભારતનો અમૃતકાળ. यही समय है, सही समय है, भारत का अनमोल समय है. कुछ ऐसा नहीं जो कर न सको, कुछ ऐसा नहीं जो पा न सको. तुम उड़ जाओ, तुम उड़ जाओ, तुम जुट जाओ. सामर्थ्य को अपने पहचानो, सामर्थ्य को अपने पहचानो. कर्तव्य को अपने सब जानो, कर्तव्य को अपने सब जानो. यही समय है, सही समय है, भारत का अनमोल समय है. जब देश आजादी के 100 साल पूरा करेगा तो देशवासियों के लक्ष्य यथार्थ में बदले, मेरी यही कामना है. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કામનું અને સંકલ્પનું એક વિઝન છે, એક રોડ મેપ છે જે ભારતની સમૃદ્ધિ અને સંપન્નતાના દ્વાર ખોલશે. આ રોડ મેપ એવા ભારતનું નિર્માણ કરશે જેમાં સામાજિક સમાનતા, ટેકનિકલ નવીનતાઓ અને આર્થિક સુધારોનું સંયોજન હશે, અને જ્યાં જનભાગીદારી રાષ્ટ્રની સફળતાની ગાથાનો આધાર હશે. પ્રધાનમંત્રી શ્રીના વિકસિત ભારતના વિઝનનો હેતુ દરેક નાગરિકને અર્થતંત્રમાં ભાગ લેવા સક્ષમ બનાવવાનો છે. પ્રધાનમંત્રી શ્રી ભારતના અર્થતંત્રની જેવી કલ્પના કરે છે તે મજબૂત અને સમાવેશી હોવાની સાથે રોજગાર અને ઉદ્યોગ સાહસિક તકોથી ભરપૂર હશે. જે માટે કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષોમાં વિવિધ ઉદ્યોગોમાં રોકાણને પ્રોત્સાહિત કરવા, આર્થિક વૃદ્ધિને આગળ વધારવા, સમાજના દરેક વર્ગને સશક્ત કરવા અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા જેવા અનેક પગલાં લીધા છે. ડિજિટાઇઝેશન, હોમ ગ્રોન મેન્યુફેક્ચરિંગ, ઉદ્યોગ સાહસિકો અને ઇનોવેટર્સને સમર્થન, શૈક્ષણિક નીતિમાં બદલાવ, ટેકનોલોજી સાથે નવીન સેક્ટર્સને પ્રોત્સાહન આપવા સહિત હજારો લોકોને ગરીબીમાંથી બહાર લાવીને પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા દાયકામાં વિકસિત ભારત માટે એક મજબૂત પાયાનું સિંચન કર્યું છે. ત્યારે આવનારા 25 વર્ષમાં આ પાયા ઉપર વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે આવશ્યકતા છે સૌના સાથ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની. ત્યારે આ કાર્યમાં પોતાના સામર્થ્યને ક્ષિતિજો સુધી પહોંચાડીને, અવસરોને સિદ્ધિઓમાં બદલીને, વિકાસના દરેક સીમાડાઓ સર કરીને પોતાનું યોગદાન આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સજ્જ થઈ રહ્યું છે આપણું ગુજરાત. ગુજરાત અપાર તકો અને સિદ્ધિઓની ધરા છે. ગુજરાતના સાહસિક લોકોમાં પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની સહેજ વિશેષતા છે. દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપતું ગુજરાત સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક છે. રાજ્યની આ વિશેષતા અને શક્તિ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે બળ અને ઊર્જા પ્રદાન કરે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત રાજ્યને વિકાસ પથે આગળ વધારી રહી છે.
છેલ્લા 2 દાયકાની સુચારુ નીતિઓ, લોકાભિમુખ કાર્ય પદ્ધતિઓ અને કર્તવ્ય નિષ્ઠાનું પરિણામ છે કે આજે મોડલ સ્ટેટ ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકેની ઓળખ મેળવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસની જે પ્રણાલી વિકસાવી હતી તે આજે પદચિહ્ન બનીને વિકાસના નવા આયામો સિદ્ધ કરવા માટે માર્ગદર્શક બન્યા છે. આ જ પદચિહ્ન પર ચાલતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના અમૃતકાળમાં ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે નેતૃત્વ કરી રહ્યા છે અને તેમની આગેવાની હેઠળ ગુજરાતે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા યોગદાન આપવામાં પ્રથમ હરોળનું રાજ્ય બનવા માટે રોડમેપ તૈયાર કર્યો છે, જેનો ઉદ્દેશ્ય છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો. દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટતા છે. ગુજરાત તેની મજબૂત વર્તમાન સ્થિતિ અને વિકાસની માનસિકતા સાથે આ વિઝનને હાંસલ કરવા ચાવીરૂપ ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. કારણ છે દેશની 5% વસ્તીનું વતન ગુજરાત, જે દેશના અર્થતંત્રમાં લગભગ 8.3% જેટલું યોગદાન આપે છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક ઉત્પાદનમાં સૌથી વધુ 18%થી વધુ યોગદાન તેમજ કુલ નિકાસમાં 33%ની ભાગીદારી ગુજરાતની છે અને રાજ્યના નાગરિકો રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ 1.7 ગણી વધારે માથાદીઠ આવક ધરાવે છે તેમજ રાષ્ટ્રીય સરેરાશ 10.4%ની સામે આપણા ગુજરાતનો વિકાસ દર 12% CAGR રહ્યો છે. આ સાથે સંયુક્ત પ્રયાસો, વ્યૂહાત્મક આયોજન અને ઇનોવેશનની શક્તિનો ઉપયોગ કરીને ગુજરાત સરકાર રાજ્યમાં સર્વે માટે સમાન તકો અને ટકાઉ વિકાસને વધુ વેગ આપીને ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાનું લક્ષ્ય રાખી રહી છે. તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, ઉદ્યોગ જેવા દરેક ક્ષેત્રના વિકાસ સાથે સમાજના દરેક વર્ગના ઉત્કર્ષને પ્રાધાન્ય આપી રહી છે અને ચણી રહી છે વિકસિત ભારતની મજબૂત સીડી. શિક્ષિત ગુજરાતથી વિકસિત ગુજરાત. શિક્ષણ એ આર્થિક વિકાસ અને સામાજિક ઉન્નતિનું મુખ્ય પ્રેરક બળ છે, જે વ્યક્તિને નિર્ણય લેવા સક્ષમ અને આલોચનાત્મક વિચારસરણી માટે આવશ્યક કૌશલ્ય સાથે સશક્ત બનાવે છે. કહેવાય છે કે આદર્શ શિક્ષણ એ કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસની પૂર્વ શરત છે. ત્યારે ભારતમાં શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્ય કેન્દ્રી બનાવવા પર પ્રધાનમંત્રીશ્રીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન પર સતત ભાર આપ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો જૂની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, જે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ નીતિના અસરકારક અમલીકરણથી દેશની સમગ્ર એજ્યુકેશન ઇકોસિસ્ટમ વધુ સુદૃઢ બનશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે ગુજરાત દેશના સૌથી અગ્રેસર રાજ્યોમાંનું એક રહ્યું છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના હસ્તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લોકાર્પણ થઈ ત્યારથી ગુજરાતે તેને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટેની જવાબદારી ઉઠાવી છે. રાષ્ટ્રીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કાર્યરત દીક્ષા પ્લેટફોર્મના ઉપયોગમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતમાં શિક્ષણ કાર્ય ઉપર અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી દેખરેખ રાખવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની શરૂઆત કરી છે. હોલિસ્ટિક એજ્યુકેશન
મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સુચારુ અમલીકરણનો 10 વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે. હાયર એજ્યુકેશન સેક્ટરમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોના સાથે હાયર એજ્યુકેશન અને સ્કિલિંગની ઇકોસિસ્ટમને સજ્જ કરીને હ્યુમન કેપિટલનું ગ્લોબલ સપ્લાયર ગુજરાત બને તેવું આયોજન મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વર્તમાનમાં ગુજરાત સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝના હબ તરીકે ઉભરી આવ્યું છે અને આજે રાજ્ય ફોરેન્સિક સાયન્સીસ, બાયોટેક, આઈટી, રિન્યુએબલ એનર્જી તથા પોલીસિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ જ્ઞાન પીરસતી સંસ્થાઓનું સ્થાન છે, જે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ક્વોન્ટમ જમ્પ સમાન છે. સમગ્રતયા ગુજરાતનું સુદૃઢ શિક્ષણ માળખું આજે દેશની ભાવિ પેઢીને વિકસિત ભારતના લક્ષ્ય માટે તૈયાર કરી રહ્યું છે. એટલે કે ઉજ્જવળ વર્તમાન પણ અને ભવિષ્ય પણ. સ્વસ્થ ગુજરાતથી વિકસિત ગુજરાત. સ્વસ્થ સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ એટલે કે પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે. ત્યારે આજના સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ આરોગ્યલક્ષી અભિગમો અને સર્વસમાવેશી યોજનાઓ દેશના દરેક નાગરિક માટે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વાસ્થ્ય સુખાકારીની ચાવી બની છે. કારણ કે પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશ્ય છે બીમારીની સાથે બીમારી ઉપર થતા ખર્ચના ભારણને નાગરિકો માટે ઓછો કરવો, જેથી દરેક વર્ગના લોકો ઓછી કિંમતે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પ્રાપ્ત કરે અને સ્વસ્થ જીવન જીવે. हमारी सरकार का प्रयास है कि बीमारी कम हो, साथ ही बीमारी पर होने वाला खर्च भी कम हो. इसलिए हम आयुष्मान भारत योजना लेकर आए हैं, जिससे लोगों पर पड़ने वाला बोझ कम हुआ है. आपके पास एक कार्ड होगा तो कोई आपको इलाज के लिए मना नहीं कर पाएगा, पैसे नहीं मांग पाएगा. और ये हिंदुस्तान में कहीं पर भी आपको तकलीफ हुई और वहां की अस्पताल में जाके ये मोदी की गारंटी दिखा देना, उसको वहां भी आपको इलाज करना होगा. પ્રધાનમંત્રી શ્રીના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે એવી હેલ્થ કેર ઇકોસિસ્ટમ વિકસાવી છે જ્યાં સરકાર અને ખાનગી તથા કોર્પોરેટ અને પીપીપી ધોરણે કાર્યરત હેલ્થ કેર સંસ્થાઓ દ્વારા પ્રિવેન્ટિવ હેલ્થ કેરથી માંડીને જટિલ રોગોની ટેકનોલોજી યુક્ત સારવાર, હેલ્થ ઇન્સ્યોરન્સ, મેડિકલ ટુરિઝમ સુધીની તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એક બાજુ જ્યાં નાગરિકો અત્યાધુનિક સારવાર સુવિધાઓ અને ઉપકરણો મેળવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓ અને આયુર્વેદ જ્ઞાનની સમૃદ્ધ વિરાસતનો વ્યાપ પણ વધી રહ્યો છે. ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું ફલક છેવાડાના માનવી સુધી સરળતાએ પહોંચતું થયું છે, જેનું પરિણામ છે કે નીતિ આયોગ 2020-21ના એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 3.0 મુજબ એટલે કે સારા સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ 8,800 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ત્યારે વર્લ્ડ બેંક દ્વારા રાજ્યમાં $350 મિલિયન રકમ હેલ્થ એન્ડ વેલનેસના સુદ્રઢીકરણ માટે મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર સંચાલિત કેન્સર હોસ્પિટલ્સમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનથી રેડિયોથેરાપીની સારવાર આપતું દેશનું એકમાત્ર રાજ્ય પણ ગુજરાત છે. આ સાથે દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં 40% અને ફાર્મા એક્સપોર્ટમાં 28%ના યોગદાન સાથે ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ બન્યું છે. મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં પણ ગુજરાત દેશના 53%ના યોગદાન સાથે અગ્રીમ હરોળમાં છે. આ ઉપરાંત દેશમાં 78% કાર્ડિયાક સ્ટેન્ટ અને 50% જેટલા આંખોના લેન્સ ગુજરાતમાં બને છે. ત્યારે આગામી સમયમાં રાજકોટ અને જંબુસરમાં મેડિકલ ડિવાઇસીસ તથા બલ્ક ડ્રગ પાર્ક વિકસાવીને
ગુજરાત આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેવા સજ્જ છે. જ્યારે નાગરિકોના સ્વાસ્થ્ય માટે સરકાર તત્પર હોય, દરેક સવલતો ઊભી કરીને તેમના સુધી પહોંચાડતી હોય, ત્યારે રાજ્ય અને દેશમાં સ્વસ્થ વાતાવરણ અને જનતાની નિરોગી કાયા નિશ્ચિત થતી હોય છે. આપણા સ્વસ્થ આવતીકાલની આ ઝાંખી છે જે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના પરિશ્રમને વધુ વેગ આપશે. ઔદ્યોગિક સમૃદ્ધિથી વિકસિત ગુજરાત. આજના સમયમાં અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા વિશ્વ માટે ભારત એક નવી આશા બની રહ્યો છે, જેના મુખ્ય કારણો સ્થાયી ઉદ્યોગો, ઉત્પાદન અને માળખાગત સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી તથા ઇનોવેશન સહિત ગ્રીન હાઇડ્રોજન, પુનઃપ્રાપ્ય ઉર્જા તથા સેમિકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં રહેલી અનેક તકો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત રોકાણકારો માટે આદર્શ દેશ બન્યું છે અને ભારત આવ્યા બાદ રોકાણકારોની પહેલી પસંદ બને છે આપણું ગુજરાત. હવે ગુજરાત વિકસિત ભારત 2047ના સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બની ગયો છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઈવી, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરાતા સેક્ટર્સ માટે ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની આ ઔદ્યોગિક સફર વિકાસના નવા આયામો સર કરી રહી છે. દેશમાં કાર્ગો હેન્ડલિંગ, સ્ટાર્ટઅપ, નિકાસ અને નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર ભારતમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. ઉદ્યોગોની સ્થાપના અને આનુષાંગિક ક્ષેત્રો માટે શ્રેષ્ઠ ભૌતિક સુવિધા ગુજરાતમાં ઉપલબ્ધ છે અને પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ગુજરાત ટોપ અચીવર સ્ટેટ છે. સ્ટાર્ટઅપ હબ તરીકે જાણીતા બનેલા આપણા ગુજરાતમાં હાલમાં 8 લાખથી વધારે એમએસએમઈ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે 4I મંત્ર ઉપર ભાર મૂક્યો છે. આ 4I એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટેગ્રિટી, ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ આઉટલુકના સમન્વયથી ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન વૈશ્વિક હરીફાઈ માટે સક્ષમ બનશે. દેશના ડિફેન્સ તથા એરોસ્પેસ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ ગુજરાતના વડોદરામાં થયું છે. આ રોકાણ સાથે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકોસિસ્ટમનો વિકાસ થશે અને વડોદરાને મળશે એવિએશન હબ તરીકેની નવી ઓળખ. આ સાથે ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેનું સ્થાન પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. 1600 કિલોમીટરનો આ દરિયા કિનારો ઔદ્યોગિક દ્રષ્ટિએ મધ્ય પૂર્વ, આફ્રિકા અને યુરોપ માટે ભારતના પ્રવેશદ્વાર તરીકે વધુ મજબૂત બનવાની શક્યતાઓ ધરાવે છે, જે ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા વેગ આપશે. ઔદ્યોગિક વિકાસનું પરિણામ હોય છે આત્મનિર્ભરતા અને વધુ રોજગારીનું સર્જન, જે દેશના અર્થતંત્રની મજબૂત નીંવ બની રહ્યું છે અને નાગરિકોને વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપવા માટે ઉત્પ્રેરક બનાવી રહ્યું છે. જેથી દ્રઢપણે કહી શકાય છે, ધમધમતા ઉદ્યોગ અને સંતુષ્ટ ધંધાદારીઓ આ આપણા 25 વર્ષ પછીના રાજ્ય અને દેશની છબી હશે. જ્ઞાન શક્તિથી વિકસિત ભારત. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌથી વધુ સમાજના જે 4 વર્ગને પ્રાથમિકતા આપવાનો નિર્ધાર કર્યો છે એ છે જ્ઞાન. પ્રધાનમંત્રીશ્રીએ આવનારા 25 વર્ષમાં જ્ઞાનને સશક્ત અને આત્મનિર્ભર કરીને તેમના ખભા એટલા મજબૂત કરવાની હિમાયત કરી છે કે આ વર્ગ વિકસિત ભારતમાં સૌથી વધુ ફાળો આપવા સક્ષમ બને. સમાજના 4 વર્ગ એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. ગરીબોના ઉત્થાન અને યુવાઓને નવી તકો, ખેડૂતોની ખુશહાલી અને નારીના સન્માનની સાથે આ ચારેય વર્ગના સશક્તિકરણ માટે કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે
લાભદાયી નીતિઓ અને યોજનાઓ બનાવી અને તેનું અમલીકરણ પણ કર્યું છે. દેશમાં કુલ 80 કરોડ લોકોથી વધુએ મફત રાશન મેળવ્યું છે અને છેલ્લા એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળના શિક્ષણ સુધારણા દ્વારા અમૃત પેઢી એટલે કે આપણા યુવાનોને સશક્ત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષોમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓની નોંધણીમાં 28% વધારો જોવા મળ્યો છે. ખેતીમાં સહાય માટે ખેડૂતો ₹6,000ની વાર્ષિક સહાય ડીબીટીના માધ્યમથી સીધા તેમના બેંક ખાતામાં મેળવી રહ્યા છે. દેશની નારી શક્તિની ઉદ્યોગ સાહસિકતાના પરિણામે આજે 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. દેશના અડધા ભાગના સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલા શક્તિ કરે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના નામે પાક્કું ઘર મેળવનાર લાભાર્થીઓમાં 70% લાભાર્થી મહિલાઓ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આ વર્ષના અંદાજપત્રો જ્ઞાન શક્તિ કેન્દ્રિત હોવાની સાથે તેમાં પ્રાથમિકતા પણ આ 4 વર્ગોને આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતમાં આ 4 વર્ગને પ્રાથમિકતા આપીને તેમના સશક્તિકરણ માટે પગલાં લઈ રહી છે. ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબો 10 લાખ સુધીની મફત સારવાર મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ગુજરાતના ખેડૂતો દેશમાં અવ્વલ સ્થાને છે. રાજ્યના યુવાઓ આઈઆઈટી, આઈઆઈએમ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, કૌશલ્ય, ધ સ્કિલ યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાન મેળવી રહ્યા છે. ડેરી સેક્ટરમાં અગ્રીમ એવા ગુજરાત રાજ્યની ગ્રામીણ મહિલાઓ દૂધ ઉત્પાદનથી કરોડો રૂપિયા કમાઈ રહી છે. આ ઉપરાંત પણ રાજ્ય સરકાર જ્ઞાનને મહત્વ આપીને તેમને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રથમ હરોળમાં લાવી રહી છે. છેલ્લા દાયકામાં સમાજના આ 4 વર્ગની પ્રગતિ અને સશક્તતા ઉદાહરણ છે સર્વસમાવેશી વિકાસનું અને આ ગેરંટી છે ભવિષ્યના સશક્ત સમાજ અને સમર્થ રાષ્ટ્રની. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત એક ઊંચી ઉડાન ભરવા માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગુજરાત પણ પૂરો સહકાર આપવા માટે ઊંચા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના આ સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે દરેક નાગરિક માટે લિવિંગ વેલ, અર્નિંગ વેલના સૂત્ર સાથે વિકસિત ગુજરાત 2047નું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરીને વિકસિત ગુજરાતનો રોડ મેપ રજૂ કર્યો છે. એટલે આવનારા 25 વર્ષોમાં 5G ગુજરાત એટલે કે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત બનવા 5G ગતિએ આગળ વધશે અને પોતાના લક્ષ્યાંકો સાથે પ્રધાનમંત્રી શ્રીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરશે. 5G ગતિએ થશે સંકલ્પ સાકાર. વિકસિત ગુજરાત બનશે વિકસિત ભારતનો આધાર. આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ગમીરવંતું ગુજરાત આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ગમીરવંતું ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા.